તીર્થ બે પ્રકારના હોય, એક સ્થાયી અને બીજું જંગમ. સ્થાયી તીર્થમાં આપણે અહીંયા આવવું પડે. કાશી કાંઈ આપણે ઘેર ન આવે. ટ્રેનમાં બેહીને અહીંયા સુધી, બસમાં બેહીને અહીંયા સુધી આપણે આવવું પડે. પણ જંગમ તીર્થ કયું? બોલે બ્રાહ્મણ અને સંત સાધુ પુરુષ, એ હાલતું ચાલતું તીર્થ છે. એને આપણે આપણા ઘરે લાવી શકીએ, બોલાવી શકીએ, આપણા ઘરે પગલાં કરાવી શકીએ. અને એના કરતાં બીજી વાત કરું તો શાસ્ત્ર જંગમ તીર્થ છે. આને પણ આપણે જ્યાં બોલાવીએ ત્યાં આવે. ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ, કોઈ પણ કથા, એ હાલતું ચાલતું તીર્થ છે, એને જંગમ કહેવાય. હાલતું ચાલતું તીર્થ રાજ, સંતોના ચરણ, મહાપુરુષોના ચરણ. કહેવાનો મારો અર્થ, તુલસીદાસજીએ રામચરિતમાનસમાં આટલું મોટું મંગલાચરણ લખ્યું. રામાયણની વંદના, ભાગવતમાં ભાગવતની વંદના છે.